કાકા કેવું કહેતા હતા ક્યાં નાખવાનું કહેતા ગાડી अच्छा आ नहीं डिलीवरी हम I'm in the whip with authority, looking like Sky Bree, she got a body. Ay. चलो फटाफट બેસી જઈએ અને નીકળીએ. હેલો ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ આર ન્યૂ વ્લોગ. તો આજે નવરાત્રીનો પહેલો દિવસ છે, તો અંબેમાના જયકારીથી આપણે ચાલુ કરીએ. તો બોલો શ્રી અંબે માત કી જય. તો આજે પહેલું નોરતું છે અને અત્યારે શૂટ ઉપર નીકળ્યા છીએ. એક શોરૂમનું ડિલિવરી શૂટ છે ગાડીનું, તો ત્યાં જઈએ અને પછી અત્યારે રિતેશને લેવા આવ્યો છું અને પછી જોઈએ એ પતે કેટલા વાગે છે અને ત્યાં કેવું શૂટ રહે છે અને એના પછીનો શેડ્યુલ શું છે એ બધું આગળ બ્લોગમાં દેખાડીએ. માણસો આવી ગયા, શેઠ માણસો જો દેખાણા એ આયા. હમણાં મલકા આવ્યો પાછો. I'm gonna be better than you thought. I promise I won't jealous. You don't deserve it all. I'm gonna be better. Let's talk about. સિટ્રોન આજે આ કંપનીનું શૂટ કરવાનું. હેપી દિવાળી, નવરાત્રી. હા, દિવાળી નવરાત્રી બંને લખી. અચ્છા, આવી કંઈક ગાડી છે એમ ને આ લોકોની. જો આપણે નવી ગાડીની ડિલિવરી છે આ ભાઈની. આવી ગાડી એનું શૂટ કરવાનું છે. શોરૂમમાં કોફી પીવડાવી. પહેલો એવો શોરૂમ છે કે જેમાં કોફી સારી મળી. બાકી આપણે ગાડી લેવા ગયા મારુતિમાં, તો મારુતિની બિલકુલ નથી સારી. આપણી ફેવરેટ ગાડી બતાવો તમને. આ રહીને આપણી ફેવરેટ 0.5માં કરીને બતાવતો જ હરખું દેખાશે. એના મસ્ત રેડ બી મસ્ત લાગે છે. 13.5 લાખ બતાવે ઓન રોડ પ્રાઇસ. ક્યાં ગઈ આ નીચેવાળી હતી. 2 ડિલિવરીનું શૂટ પતી ગયું અને ત્રીજી ડિલિવરીની તૈયારી થાય છે. એમની ક્લાયન્ટ છે ત્રીજી ડિલિવરીવાળા, તો એમની છોકરીને ભૂખ લાગે, રો કરે છે. તો પેલા ભાઈ અહીંયા શોરૂમમાં કેફે હોય ને અંદર, તે ત્યાં હમણાં આવ્યા અને કે બિસ્કિટ છે. ધ્યાનથી જોવે, જાણે અમે ના કામ બગાડ્યું હોય. શું આપતી હતી? હા, આ નહીં. અચ્છા, આ નહીં ડિલિવરી એમ. હા, એ ભાઈ ક્યાં ગયા? બહાર જતા રે બહાર. મને લાગે બેંક વાળા હતા એ કદાચ, હે ને? પણ આપણા આ સલમાન ખાન લે જ કરતા હતા ક્લિપો. તમે જેની ક્લિપ લેતા હતા ને એની ડિલિવરી નથી, એ બેંક વાળા ભાઈ હતા. કોને ખબર પડવાની. જો હમણાં હું બોલ્યો ને, એક ક્લાયન્ટ આવ્યા હતા, ગાડીની ડિલિવરી હતી, એમનું છોકરું રો કરતો હતો, બિસ્કિટ માગવા હતા.
હા ભાઈ બિસ્કિટ કાઢેલા દેખાય. આ કોક મેથી મારવા આવ્યું લાગે. Tell me what do you like? Tell me where do you wanna see me naked? ત્યાં નંબર પ્લેટ જોડે જો રેડ કલરનું દેખાય ને, હા પેલા ક્લાયન્ટ હતા ને, ક્લાયન્ટ હમણાં પૂછ્યું ને કે આ શું છે, કે કાગળિયું તો કાગળિયું પર નંબર પ્લેટ વાળા જોયું જ નહીં. આવું કરી ન પાડે. એક તો હજી હવે નવી નવી ખોલી દેતા હોય અને એમાંય આવું એક્સિડન્ટ જો એક્સિડન્ટ. ઝૂમ કરીને બતાય કે આવા માણસો આ ઉપર અહીંયા ઉપર અડાડી દીધું જો ક્યાં ગયો આંગળો ક્યાં ગયો મારો. અરે અરે અહીંયા અડાડી દીધું. પેલો ભાઈ ક્યાં ચોટીને ચલાવે છે. 6 વાગ્યાની વાત હતી પતવાની શૂટ. 7:03 થઈ છે અને હજી 16 સિવિલથી નીકળ્યા છીએ. ત્યાં પહોંચતા લગભગ હજી 1 કલાક થશે નિકોલનું. ટ્રાફિક બહુ છે આજે. નવરાત્રિનું પહેલું નોરતું હોય ને એટલે બધા ખેલૈયાઓ નીકળ્યા છે. હમણાં થોડું ખેલૈયા ટાઈપ આપણે બની નીકળવું પડશે. ફટાફટ ત્યાં પહોંચીએ. હજી ઘરેથી બી ફોન આવે છે કે આરતીનો ટાઈમ થાય એની પહેલાં આવી જશે અને જમવાનો ટાઈમ બી થાય એની પહેલાં આવી જશે. તો રસ્તામાં આરતીના અવાજ સંભળાય છે. અને એક મસ્ત વસ્તુ થઈ રહી શોરૂમમાં પણ એ કહેવા જેવી છે નહીં. એટલે ખોટી કંપનીને પછી કદાચ આ તો હવે ધંધે લાગી જાય એના કરતાં ના કેવું સારું. શૂટ ઓવરઓલ બહુ મસ્ત રહ્યું. 8 જેટલી ડિલિવરી કરી, 8 યા તો 7 જેટલી. એનો વિડીયો હમણાં તરત તાત્કાલિક બનાવવાનો એટલે ફટાફટ ભાગવું પડશે. Let's talk about love. લાગે છે આજનું નોરતું અહીંયા ને અહીંયા રમવું પડશે ટ્રાફિકમાં. ફૂલ ટ્રાફિક ભાઈ, ફૂલ ટ્રાફિક. વાહ 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 બેટે વાહ. ટ્રાફિક તો જો હવેથી કાકા કેવું કહેતા હતા નહીં, ક્યાં નાખવાનું કહેતા હતા ગાડી એનું હતું એટલું મોટું. આખી દુનિયાની પેલી પથારી ફેરો આખી દુનિયા જાય એટલે આટલી જગ્યા અમારી બાઇક જવાની જગ્યા રાખે છે. આ બાજુના રોડ વાળા આ બાજુ આવી જાય પાછો કે અહીંથી આખી દુનિયા જાય છે. તને લેતો જાઉં હંગાત બોનેટ ઉપર બેહાડીને. તો ત્યાં પહોંચવું હોય ફટાફટ અને આના જેવા ડફોળો વચ્ચે ભટકાય. સોસાયટીમાં કંઈક આ રીતનું અત્યારે કરેલું છે. તો લાગે હો સોસાયટીમાં જો નાના છોકરાઓ જે પાવાગઢ વાળા છે ને, હા જો આરતીમાં હાલો પાવાગઢની પેલી બાજુ પાવાગઢ. આ રીતનું કંઈક ડેકોરેશન કરેલું અત્યારે. હમણાં અહીંયા માતાજીનો ગરબો આવશે જે આપણી લાઈનમાંથી જ લાવવાના છે. અને પાવાગઢ વાળી આરતી પેલા અમે બહુ બનાવતા. જો આ બાજુ દેખાય ત્યાં પાવાગઢ બનેલો. હમણાં બતાવું. હા જો હા હા એક જણ હજી આવશે. મૈયા હટો હટો. ગાય હટી તો ભાઈ આ આયા. હવે આમને કોણ સમજાવે. 2 લોકો ત્યાં પહોંચી ગયા છે પાર્ટી પ્લોટમાં અને હું અત્યારે આવ્યો છું પ્રિયાને પિકઅપ કરવા માટે. તો એને પિકઅપ કરીને પછી નીકળીએ ત્યાં. લગભગ રંગ રસના એ તો ગરબાનું નામ છે ક્લાસીસનું. કંઈક પાર્ટી પ્લોટ છે. હમણાં આવે પ્રિયા એટલે જોઈએ કયો પાર્ટી પ્લોટ છે. અને તેજસને એ લોકો બી લગભગ રિંગ રોડે ઊભા છે એવું મને કીધું એ લોકોએ. તો જઈએ ત્યાં અને જોઈએ કે આજે પહેલા દિવસના નોરતામાં કેટલી ભીડ છે અને કઈ રીતનો માહોલ છે બહાર. મારો કેમેરો તને મળવા આવ્યો.
જય સોમનારાયણ. જય સ્વામિનારાયણ. હા ખોલી દઉં રે. મમ્મી ઉપી ને જો મમ્મી મૂકવા આવ્યા બહાર. બાય બાય. તો પાસ આવી ગયા છે. હવે આપણે પાસ આપવા જઈએ છીએ બધાને ચાલતા ચાલતા. ટ્રેડિશનલ પહેરીને આવજો. પણ આ અમારા ભાઈઓ ના આજે પહેલો દિવસ છે. આ તો ટ્રેડિશનલ નહીં પહેરીએ. ચાલ લેવાઈ ગયા. અંદર જ નહીં જવા દેતા. અમે બધા ટ્રેડિશનલમાં. હા ભાઈ બીજે સેટિંગ કરે ને થાય ને તો. કેમ અમારા ફોનમાં નહીં હરખું આવતું હોય? જો આજના સ્પોન્સર જે પહેલાવાળા પાર્ટી પ્લોટના હતા ને આ બેન હતા. અને જેનું શું કહેવાય પાર્ટી પ્લોટનો ભંગ કર્યો હોય અંદર જવાનો તો આ માણસ કીધું તું ડાયા થયા વળી કે ના અમે ટ્રેડિશનલ નહીં પહેરીને આવીએ. ના અમે નતું વિચાર્યું. આજે રેકોર્ડ થઈ ગયો એક જ દિવસનું 2 પાર્ટી પ્લોટ. હા એ થયું એ થયું. એમણે જ પાછું અરેન્જ કર્યું બીજો પાર્ટી પ્લોટ જેમાં ટ્રેડિશનલ વગર ચાલતું હોય. અને એમણે જ કીધું કાલથી હવે ભૂલ નહીં થાય હવે. અને પહેલા રણશેરી 5 મિનિટ માટે ગયા, પછી અમે એમણે જે અરેન્જ કર્યું ત્યાં 5 મિનિટ માટે ગયા. હવે અમે અહીંયા અમારા સ્ટુડિયો 5 મિનિટ માટે આવ્યા છીએ. દર્શનને 5 મિનિટ બેસીને હવે જઈએ. તને કોઈએ કીધું બોલવાનું? સૌથી વધારે લેટ આવવાવાળા માણસ હતા. ચાલો બધા થેન્ક યુ કહો પ્રાચીને યાર. ચાલો થેન્ક યુ પ્રાચી. થેન્ક યુ પ્રાચી. લે હેડો કોનો ફોન? મળીએ ચાલો. પેલું સવારે પહેલો દિવસ આજનો બહુ જોરદાર રહ્યો. મસ્ત. બહુ જ તો ના કહેવાય પણ દર વખતની નવરાત્રિની કમ્પેરિઝનમાં આ પહેલો દિવસ બહુ મસ્ત રહ્યો. સવારથી જ આજે મારું એક શૂટ બી હતું. એક શોરૂમ હતો એનું. તો આજનો તો ઓવરઓલ દિવસ બહુ મસ્ત રહ્યો. હવે કાલનું કઈ રીતનું છે, કયા પાર્ટી પ્લોટમાં જવાનું છે એ બધું કાલે ખબર પડશે સવારે. અને કેટલા જણ જવાના છે એ બી કાલે સવારે ખબર પડશે. બાકી આજના વ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ડેઈલી વ્લોગ આવશે 9 દિવસ સુધીના એવું વિચાર્યું છે. અંબેમાની કૃપા રહી નવરાત્રિમાં તો ઈચ્છા છે કે આ વખત નવરાત્રિમાં 9 દિવસ કરવા છે. એક ટાર્ગેટ લીધો છે. 9 દિવસ થઈ જાય તો બહુ મજા આવી જશે. તો કીપ સપોર્ટિંગ.